ક્વેશ્ચન નંબર 6 અજ્ઞાત વક્રી બહુનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. આપણને વક્રી બહુનાંક આપ્યો નથી અને એમાંથી પ્રિઝમ બનાવેલો છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. તો ડીએમ આપણને જે છે એ 40 ડિગ્રી મળે છે. આગળ પ્રિઝમના દ્રવ્યનો વક્રી બહુનાંક શોધવાનો છે. બરાબર છે. તો પ્રિઝમનું એટલે કે N2 અથવા તો Ng બરાબર કેટલું. બીજું, જ્યારે હવામાંથી આપાત કરવામાં આવે ત્યારે હવાનું વક્રી બહુનાંક 1. આગળ પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે, એટલે કે પ્રિઝમનો ખૂણો અથવા તો પ્રિઝમ એંગલ જેને કહેવાય એ જે છે એ કેટલું છે 60. આગળ જો પ્રિઝમને 1.33 વક્રી બહુનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ. આ જ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે ત્યારે એના વિચલનમાં કેટલો ફેરફાર આવે છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં જે છે હવાથી કાચમાં જ્યારે પ્રવેશે તે સમયે જે છે પ્રિઝમનો વક્રી બહુનાંક આપણે શોધીશું. હવે હવાની સાપેક્ષે પ્રિઝમનો વક્રી બહુનાંક આપણે સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે NGA બરાબર અથવા તો N બરાબર જે આપણે સૂત્ર છે કે વક્રી બહુનાંક N બરાબર સાઇન આઈના છેદમાં સાઇન આર. તો આઈનું મૂલ્ય કેટલું આવે છે સાઇન ડીએમ વત્તા એના છેદમાં 2 અને આર માટે આપણે લખીએ છીએ એના છેદમાં 2. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરીને કે NGA તો હવાની સાપેક્ષે પ્રિઝમનો વક્રી બહુનાંક બરાબર સાઇન ડીએમ વત્તા એના છેદમાં 2 સાઇન એના છેદમાં 2. હવે મૂલ્ય મૂકતા NGA એટલે શું NGના છેદમાં NA. હવે સાઇન આઈ, હવે ડીએમનું મૂલ્ય કેટલું છે 40, પ્રિઝમ એંગલ 60 ના છેદમાં 2 એના છેદમાં 60. એ કેટલો છે 60 ના છેદમાં 2. 60 ના છેદમાં એટલે 60 ના છેદમાં 2 એટલે કેટલા 30. 40 ને 60 100 ના છેદમાં 2 એટલે 50. તો સાઇન 50 ના છેદમાં સાઇન 30. સાઇન 30 નું વેલ્યુ કેટલું આવે છે 1 ના છેદમાં 2. 2 ક્યાં જતો રહે ઉપર. તો સાઇન 50 નું મૂલ્ય આવે 0.7660 અને 2 તો એવા ને એવા જ રહેવાના છે. ઓકે, હવે 2 નો ગુણાકાર આની સાથે કરતા આપણને વક્રી બહુનાંક કેટલો મળે છે 1.532. હવે આગળ કીધું છે કે હવે આપણે 1.33 વક્રી બહુનાંક ધરાવતા પ્રવાહી એટલે કે પાણીમાં મૂકવામાં આવે તો તેનું લઘુત્તમ વિચલન કોણ અથવા ડીએમ અથવા તો ડીએમ આ રીતે એ શોધવાનું રહેશે. હવે જે છે પ્રિઝમ પાણીમાં હોય ત્યારે ડીએમ શોધવાનું છે. પ્રિઝમ એંગલમાં કોઈ ફેરફાર આવવાનો નથી. હવે N1 હવાની જગ્યાએ કયું લઈશું પાણી અને N2 હવે એ જે છે એ NG તરીકે લેવામાં આવે. બંનેનો વક્રી બહુનાંક ખબર છે, પ્રિઝમ એંગલ ખબર છે. તો હવે ડીએમને આપણે સબ્જેક્ટ બનાવીને અથવા તો સૂત્રનો કરતા બનાવીને આગળ વધીશું. NGW માટે શું લખીશું NGના છેદમાં NW, ફરીથી સાઇન આઈના છેદમાં સાઇન આર. આઈનું મૂલ્યમાં ડીએમ વત્તા 60 ના છેદમાં 2. આને અત્યારે આપણે ધ્યાને લઈશું નહીં. સાઇન 60 ના છેદમાં 2 એટલે 30. 30 માંથી ફરીથી જે છે 1 ના છેદમાં 2 2 તરફ આવી ગયું. અચ્છા, હવે જે છે NGનું મૂલ્ય અને NW નું મૂલ્ય છે આપણી પાસે. 2 ને જે છે ફરીથી આ તરફ લઈ જઈશું. બરાબર છે. તો એ કેટલું થઈ જશે 1.1518 ના છેદમાં 2. તો એ આવશે 0.5759 સાઇન ડીએમ ડેશ વત્તા 60 ના છેદમાં 2. હવે આ સાઇન આ તરફ આવે તો શું થઈ જાય સાઇન ઇનવર્સ. હવે સાઇન ઇનવર્સનું મૂલ્ય 0.5759 જે છે એ કોના સમકક્ષ છે તો લોગ ટેબલમાં જે છે નેચરલ સાઇન, નેચરલ કોસાઇન અને નેચરલ ટેન્જન્ટ એના મૂલ્યમાં આપેલું છે. તો સાઇન ઇનવર્સ પ્રમાણે 0.5759 35 ડિગ્રી અને 10 મિનિટના સમકક્ષ અથવા સમતુલ્ય છે. હવે શું કરીશું 2 ને જે છે આ તરફ લાવીશું તો 2 નો ગુણાકાર આની સાથે કરવાથી 35 દુ 70 10 દુ 20 તો 70 ડિગ્રી 20 મિનિટ થશે. 60 ડિગ્રી જે છે આ તરફ લાવતા 70 માંથી 60 બાદ કરતા 10 ડિગ્રી ને 20 મિનિટ આપણો લઘુત્તમ વિચલન કોણ આવશે. ઓકે.